નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોનું આંદોલન ફરી શરૂ, દેવા માફી અંગે સમાચાર, કોંગ્રેસ સરકારની મોટી જાહેરાત, પાકના વળતર અંગે માંગણી, રોબોટ કરશે ખેતરમાં કામ, ગામડાઓને મોટી ચેતવણી, ખેડૂતોની વચ્ચે આવક, રાશન કાર્ડમાં નવા નિયમો, સિમ કાર્ડ માટે મોટો નિર્ણય, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને મહત્વના સમાચાર, સીએનજીના ભાવમાં થયો છે ઘટાડો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય, હવે એલપીજીના ભાવમાં ₹100 ઘટાડો થયો છે। સાથે હવામાન વિભાગની નવી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે। લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 3 દિવસ પછી 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે। ઉત્તર દક્ષિણ દરિયા વિસ્તારમાં 15 થી 20 કિલોમીટરના ઝડપે પવનો ફૂંકાશે। આવનારા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગે નિર્ણય। મિત્રો, ખેડૂત દેવા માફીને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો બગડ્યો છે। આ વખતે મિત્રો કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે અત્યારે પૂરતા પૈસા પણ નથી, જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે એવા સમાચાર સામે આવી રહ્યા છે અને દેવા માફી કરીને ખેડૂતોને સહાય આપવા માટે ખેડૂતો દ્વારા માંગણી પણ કરવા। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો પાકના વળતર અંગે માંગ, ખેડૂતો સંગઠનો પર સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે મેદાનમાં ઉતરી ગયા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે, એને વહેલી તકે વળતર ચૂકવવા માટે ભૂતકાળમાં પણ કૃષિ માંગ પૂરી થાય તેવું કહેવામાં આવ્યું છે, પણ હવે તેના પાક વીમાના પ્રશ્નો હજુ સુધી મળ્યા નથી, તેથી હવે તાત્કાલિક વળતર આપવા માટે માંગણી કરાઈ રહી છે। એટલે કે મિત્રો, અત્યારે જે કંઈ પણ નુકસાન માવઠાના કારણે થયું છે એનું યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે। મિત્રો, આગળના સમાચાર, ગામડાઓને મોટી ચેતવણી, ગોચરણ જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ। વિકાસ કમિશનર દ્વારા રાજ્યમાં તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગોચરણના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી, જે કર્યા બાદ દબાણ દૂર કરવા માટે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી। મિત્રો, ત્યારબાદના સમાચાર, માર્ચ મહિનામાં નવા નિયમો, જેમાં રાશન કાર્ડને લઈને આવ્યા છે એક સમાચાર। મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાશે। સરકારની જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મફત અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા ઘઉં મળતા હતા રાશન કાર્ડ ધારકોને, જેના કારણે રાશન કાર્ડ ધારકો છે તે નારાજ થયા છે। સાથે સાથે સરકારની જાહેરાત પણ એવી કરવામાં આવી છે કે રાશન કાર્ડ ધારક પોતાનો જથ્થો ગમે તે દુકાન પરથી લઈ શકે છે। મિત્રો, આગળના સમાચાર, ખેડૂતોનું રેલ રોકવા આંદોલન। મિત્રો, ખેડૂતો પોતાની માંગણીઓને લઈને ઘણા બધા દિવસથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે મિત્રો સરકાર સાથેની બેઠકો અંગે કોઈ પણ પ્રકારનો રસ્તો ન નીકળ્યો હોવાથી હવે મિત્રો સરકાર સામે ખેડૂતોએ આંદોલન કરવાનું જાહેર કર્યું છે। મિત્રો, ખેડૂત નેતાઓ શ્રવણસિંહ એ જાહેરાત કરતાં કહ્યું છે કે 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે, એટલે કે દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો ઉપયોગ કરશે, જ્યારે 11 અથવા તો 10 માર્ચના રોજ બપોરે 12 થી 4 વાગ્યા સુધી આખા ભારતમાં આંદોલન કરવામાં આવશે તેવું ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો એલપીજીમાં ₹100 ઘટાડો થયો છે।
મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવાર પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. ખાસ કરીને અમારી નારી શક્તિઓને ફાયદો થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ સરકારની મોટી જાહેરાત. મિત્રો, કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે એક અભિયાન શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે અભિયાનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં મિત્રો ₹400માં ગેસ સિલિન્ડર, અગ્નિવીરની ભરતી બંધ કરીને જૂની ભરતી શરૂ કરવી, રેલવેના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેમજ બેરોજગારીના ભથ્થામાં વધારો કરવા તેમજ મહિલાઓને 1500 રૂપિયાની માસિક સહાય અનેક વચનો પણ આપી રહી છે કોંગ્રેસની સરકાર. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિમ કાર્ડમાં મોટા નિયમો. 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આવું સિમ કાર્ડ મેળવવા બીજા સરકારી આઈડી પરનો ઉપયોગ કરશે તો તેમને 3 વર્ષ સુધીની જેલ સાથે 50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ નવો કાયદો લાગુ થશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય. મિત્રો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેમાં હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી, પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટીલ વેન્ડ્સ લોન આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચાર 80,000 યુવાનોને મળશે નોકરી. તો હાજી મિત્રો, 80,000 યુવાનોને થશે નોકરીનો ફાયદો. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા પછી 3 ચીપ પ્લાન્ટનો શિલાન્યાસ 2 અઠવાડિયાથી ઓછા સમય કરવામાં આવ્યો છે. જેમાં 20,000 નોકરીઓની સીધી રોજગારી અને લગભગ 80,000 નોકરીઓનું સર્જન કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 22,500 કરોડના માઇક્રોન સેન્ટિડ પ્લાનમાંથી પ્રથમ ભારત નિર્મિત ચીપ આ વર્ષે ડિસેમ્બરમાં આપવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સીએનજીના ભાવમાં થયો છે ઘટાડો. ચૂંટણી પંચના આ મહિને ગમે ત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ છે તે જાહેરાત કરવામાં આવી શકે છે. આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાથી પણ વધુ સુધીનો ઘટાડો થવા મળી રહ્યો છે. મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થોડો આ વખતે છે તે ઘટાડો થશે, સાથે લોકોને મોટી રાહત પણ મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોનાના ભાવમાં થયો છે વધારો. મિત્રો, સોનાના ભાવ પહેલીવાર 65,000ને પાર ગયા છે. 10 ગ્રામની કિંમતે 65,049 રૂપિયા થઈ ગયા છે. તે જ સમયે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 411 રૂપિયા વધીને ચાંદીના ભાવ 72,000 રૂપિયાને પાર પહોંચ્યા છે. વર્ષના અંત મિત્રો, આગળના સમાચાર રોબોટ કરશે ખેતરમાં કામ. મિત્રો, હવે ખેડૂતોની જગ્યાએ રોબોટ પણ ખેતરમાં કામ કરી શકે છે. મિત્રો, એઆઈ અને રોબોટિક્સ વચ્ચે ઘણી વાતો ચાલી રહી છે. તેમજ અત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. એક રોબોટ પર ખેતરમાં કામ પણ કરશે. આનો નમૂનો અત્યારે ઇન્ટરનેટ ઉપર દેખાઈ રહ્યો છે. મિત્રો, આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકો જોવા મળ્યો હશે. મિત્રો, આગળના સમાચાર સરકાર ખેડૂતો માટે લાવી છે એક નવી યોજના. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે, જેમનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોની વચ્ચે આવક. સરકારે ભારતમાંથી ડુંગળીની નિકાસની મંજૂરી આપી દીધી છે. હવે દેશમાંથી ભૂટાન, મોરેશિયસ અને બહેરિયન જેવા પડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. ડુંગળીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો લાંબા સમયથી નાની માંગ કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર 4750 ટન ડુંગળી દેશની બહાર જશે. ગયા અઠવાડિયે જે ભારત સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર.
સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવચનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તલાવ, ટ્રેક્ટર, પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી રહેતો હતો. અત્યારના ચાલુ વર્ષે છે તે મોદી સરકાર 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી લીધી છે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની ઉપર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં સૌથી મોટી પ્રમાણે મગફળી છે તેના ભાવ 1297 રૂપિયા બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1400 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે કપાસ 1550 મણની આવક નોંધાઈ છે. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1000 રૂપિયાના પાર બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો હવે મફતમાં ગેસ અને 300 રૂપિયાની સહાય પણ મળશે. રેશન કાર્ડ ધારકોને વર્ષ 2024થી 26 સુધીમાં નવા 75 લાખ મફત ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધેલો છે, જેના કારણે સરકાર ઓઇલ કંપનીઓને 1650 કરોડની ગ્રાન્ટ ફાળવશે. સરકારે છેલ્લે ગેસના ભાવ 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીને વધુ 200 + 100 રૂપિયાની સબસિડી એટલે કે ટોટલ 300 રૂપિયાની સબસિડી પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો, રેશન કાર્ડના નાગરિકોને થશે ફાયદાઓ. લાંબા સમય સુધી સરકારી અનાજ નહીં મેળવનાર ગ્રાહકોને રાશન કાર્ડ સાયલેન્ટ થયા પછી પૂર્ણ ચાલુ કરવા છેક જિલ્લા પુરવઠા અધિકારીની મારફતે KYC વેરિફિકેશનની લાંબી લયક પ્રક્રિયાના કારણે લાંબો સમયની રાહ જોવી પડતી હતી, જે અંગે રાજ્યના નાગરિક પુરવઠા નિયામક સુધી રજૂઆત થતાં હવે તાલુકા મામલતદારને વેરિફિકેશનની સત્તા આપવામાં આવી છે, જેથી હવે સાયલેન્ટ રેશન કાર્ડ ઝડપથી પૂર્ણ ચાલુ થઈ જશે. અત્યાર સુધી જિલ્લાના પુરવઠા અધિકારી પાસે કોઈ પણ કામના વિલંબ થયો જ નથી. ત્યાર પછી મિત્રો જોઈએ કે 2024માં નવા લોકોને રાશન કાર્ડ બનશે. અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા ઈ-શ્રમ કાર્ડને રાશન કાર્ડના લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવશે. સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો માટે ઈ-શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ અંતર્ગત સરકાર આ ક્ષેત્રના કામદારોને મફત અકસ્માત વીમો પણ જાહેર કરવામાં આવશે. તેમજ ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભાર્થીઓને છે તે પેન્શનની યોજના પણ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જે રીતે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં NFSએ રાશન કાર્ડ ધારકો માટેની જાહેરાતની કરી છે. શું તમે NFS રાશન કાર્ડ ધારક છો તો તમને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તમારા આયુષ્માન કાર્ડનું સ્ટેટસ જણાવી ક્લિક જે લિંક હશે તેની ઉપર કરવાનું રહેશે, અથવા તો તે એપ્લિકેશન Google Play Store પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. યોજના હેઠળ કુલ 2494 સંલગ્ન સહકારી અને ખાનગી હોસ્પિટલ વિનામૂલ્યે સારવાર મળશે. યોજના હેઠળ નિયત કરેલા કુલ 2471 છે તેમાં સારવાર કરવાનું રહેશે. હવે કોઈપણ NFSએ રાશન કાર્ડ ધારકોની લાભાર્થી ઘર બેઠે જ પોતાનું આયુષ્માન કાર્ડ પણ બનાવી શકશે. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે એક મહત્ત્વના સમાચાર. ચૂંટણી પહેલાં આવ્યા છે એક આ સમાચાર, જેમાં જો તમને પણ રાશન કાર્ડમાં અનાજ નથી મળતું, જો તમે છેલ્લા 6 મહિનાથી અનાજ નથી લીધું, તો શું તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે? સાથે મફત ગેસ અને 300 રૂપિયાની સબસિડી પણ મળશે. અને BPL કાર્ડના લાભાર્થીઓ માટે પણ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. NFSએ કાર્ડ ધારકો માટે હવે જન આરોગ્ય છે તેમના પણ યોજનાનો લાભ લઈ શકે છે. સાથે મિત્રો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે NFS રાશન કાર્ડ ધારકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ચૂંટણી આવતા જ આ બધી જાહેરાત કરવામાં આવી રહેલી છે. તો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવા જઈ રહ્યા છીએ, જેથી આજનો આ વિડીયો છે
તેને અંત સુધી જોતા રહેજો. સાથે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રી એક્શનમાં, પોલીસ વિભાગનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર, ખેડૂતો ભાઈઓ માટે ખુશ ખબર, આયુષ્માન કાર્ડ રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, ખેડૂતોને લોટરી લાગશે, ખેડૂતો માટે ખુશ ખબર સામે આવી છે. રાંધણ ગેસને લઈને જાહેરાત, ચૂંટણીને લઈને સરકાર એક્શન મોડમાં, વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, રેલવેમાં ભરતી, વાહન ચાલકો આપે ધ્યાન, ભગવાન રામની મોટી મૂર્તિને લઈને મહત્વના સમાચાર, ભગવાન રામની મોટી મૂર્તિને લઈને મહત્વના સમાચાર. તો મિત્રો, ભગવાન રામની મોટી મૂર્તિને લઈને સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મોટી મૂર્તિ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સરયુ નદીના તટ પર ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વિશ્વભરની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમાના તમામ રેકોર્ડ આ પ્રતિમા તોડી નાખશે. આ પ્રતિમાનો પ્રોટોટાઇપને સીએમ યોગી આદિત્યનાથે મંજૂરી આપી હતી. સરયુના કિનારે ટૂંક સમયમાં જ આ ઊંચી મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.